વેલકમ બેક. ગુજ સેલના કેપ્ટન અજય ચૌહાણ સામે નોંધાઈ ફરિયાદ. એસીબીમાં અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધાઈ છે. એસીબીએ ફરિયાદ નોંધવા માટે માંગી હતી સીએમઓની મંજૂરી. સીએમઓની મંજૂરી મળતા કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે અજય ચૌહાણે ટેન્ડર વિના કરોડોના કામ આપી કૌભાંડ આચર્યું હતું, જે બહાર આવતા એસીબીમાં ફરિયાદ થઈ હતી. ગુજ સેલના સિનિયર ચીફ સિક્યુરિટી ઓફિસર અને જનરલ મેનેજરે આ ફરિયાદ આપી હતી, જે બાદ કેપ્ટન અજય ચૌહાણ કેસમેક એવિએશન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અલ્પેશ ત્રિપાઠી, ગુજ સેલના એકાઉન્ટન્ટ અલ્પેશ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કંપનીના વાઉચર અને બિલમાં સહી કરી 72 લાખથી વધુનો ભ્રષ્ટાચાર કર્યાનો ખુલાસો થયો છે. તો ગુજ સેલના કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ છે. એસીબીમાં અપ્રમાણસર મિલકત હોવાની ફરિયાદ નોંધાઈ છે. સીએમઓ પાસેથી મંજૂરી માંગવામાં આવી હતી. 72 લાખથી વધુનો ભ્રષ્ટાચાર કર્યાનો પણ ખુલાસો થયો હતો. એસીબીએ ફરિયાદ નોંધવા માટે સીએમઓ પાસેથી મંજૂરી માંગી હતી. સીએમઓની મંજૂરી મળતા કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ છે. 72 લાખથી વધુનો ભ્રષ્ટાચાર કર્યાનો પણ ખુલાસો થયો છે. ગુજ સેલના કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ છે. તો આપને જણાવી દઈએ કે અજય ચૌહાણે ટેન્ડર વિના કરોડોના કામ આપીને કૌભાંડ આચર્યું હતું. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉદય રંજન પાસેથી. ઉદય, ગુજ સેલના કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ છે, શું માહિતી? જી ઉદય. જો વાત કરવામાં આવે તો ગુજ સેલના કેપ્ટન જે અજય ચૌહાણ છે એની સામે ગુજરાત એસીબી આખી ફરિયાદ નોંધી છે. ફરિયાદની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર જે છે એમને કર્યો હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની અંદર ગુજ સેલ એરપોર્ટ જે છે તેની અંદર અલગ અલગ પ્રકારના કામો આપી વધુ પ્રમાણમાં પૈસા પણ એમણે મેળવ્યા એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારે અત્યારે ફરિયાદ નોંધી અને ગુજરાત એસીબીએ તપાસ એ શરૂ કરી છે કે આખરે ભ્રષ્ટાચાર કેવા કેવા પ્રકારનો, કયા સમયથી લઈને ક્યાં સુધીનો અને કેટલા નાણાં. અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ 75 લાખ જેટલો રકમ જે છે સામે આવી છે, પરંતુ આ સિવાયથી પણ રકમની હેરાફેરી અને ભ્રષ્ટાચાર થયો હોવાનું અત્યારે સામે આવ્યું છે. તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. બિલકુલ ઉદય, માહિતી બદલ આભાર.